નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ટ્રાફિક પોલીસ હવે એલર્ટ થઈ ગઈ છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો જે માર્ગ અકસ્માતો છે તેના જે અટકાવવાના પ્રયત્નો તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આજે એક ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા। આપ જુઓ કે જે પ્રકારે આ જે પણ વ્યક્તિના જે મેમા બાકી હોય તે એને તાત્કાલિક સ્પોટ પર જ મેમા પણ આપવામાં આવે છે અને આપ જુઓ કે ત્યાં જ ચલણ પણ કરવામાં આવે છે। આ પ્રકારે આ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે આ માર્ગ અકસ્માતો છે, અકસ્માતોને આ જો કે આ તમામ લોકોને ઝડપી પાડવામાં આવે છે અને ખાસ કરીને તેઓ હેલ્મેટ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ને જે પ્રકારે સ્કેન એટલે કે તાત્કાલિક જ અહીંયા દંડ ભરવામાં આવે। આ ઈ ચલણની ખાસ વાત છે તે અહીંયા મૂકવામાં આવી છે અને તમામ મેમો ઈ ચલણને હવે વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે જુઓ કે તમામ ટ્રાફિક પોઈન્ટ પર આ પ્રકારની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી છે। દરેક જગ્યા પર આ જો કે પ્રકારની જે કાર્યવાહી છે આપ જુઓ કે ચાલુ ફોન પર આ વાત કરવા પર જે કે આના લીધે જ વધારાના અકસ્માતો થતા હોય છે અને આ પ્રકારે જુઓ કે પોલીસ હવે કડક કાર્યવાહી કરી છે। આપ જુઓ કે ફોન પર વાત કરતો હશે, આપ જુઓ કે પહેલાના પણ જે રૂપિયા બાકી હશે તે પણ તેઓએ ભરવા જ પડશે। આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકોને આ પ્રકારની દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ખાસ કરીને હવે અવેરનેસ કરી રહી છે। માર્ગ અકસ્માતો છે, અકસ્માતો અટકાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને જુઓ કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હવે વધુ કડક કાર્યવાહી કરી રહી છે કારણ કે જે માર્ગ અકસ્માતો છે તેને અટકાવવાના પ્રયત્નો હોય કે પછી જો કે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। એસીપી હોય કે ડીસીપી સાથે ટૂંક સમયમાં અહીંયા માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ પણ અહીંયા આવશે અને તેઓ પણ લોકોને આ ટ્રાફિક અવેરનેસ અંગે તેઓ સમજાવવાના પ્રયત્ન કરશે કારણ કે જે પ્રકારે વડોદરામાં માર્ગ અકસ્માતો વધી રહ્યા છે અને તેને અટકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। હવે જે પ્રકારે હેલ્મેટ આ ડ્રાઈવ છે, ખાસ કરીને હેલ્મેટ ડ્રાઈવ તેને લઈને જ આ સમગ્ર ડ્રાઈવ આ કરવામાં આવી રહી છે અને વડોદરામાં આપ જુઓ કે તમામ હેલ્મેટ વગર ખાસ કરીને વડોદરામાં હેલ્મેટ વગર હવે જો તમે બહાર નીકળી આપ જુઓ કે કેટલાય લોકો હેલ્મેટ પહેરીને પણ અહીંયા નીકળી રહ્યા છે એટલે લોકોમાં હજુ પણ આપ જુઓ કે તમામ લોકો મોટેભાગના લોકો પણ હેલ્મેટ આ પહેરીને નીકળે। આ જ લોકોમાં અવેરનેસ લાવવાના પ્રયત્ન વડોદરા શહેર પોલીસ કરી રહી છે કારણ કે સતત આ પ્રકારની કાર્યવાહી વડોદરા શહેર પોલીસ કરી રહી છે અને આપ જુઓ કે કાળી ફિલ્મ આપ જુઓ કે अब जो के
આપ જુઓ હા જે પ્રકારે આપ જુઓ કે જે રીતે તમામ રહેવા દો આપ જુઓ કે તમામ લોકો આપ જુઓ કે તમામ પોલીસ કર્મીઓ આ ઈ ચલણ સ્પેશિયલ આ મશીનથી તેઓને સ્થળ પર જ મેમો આપ જુઓ કે કરવામાં આવી રહ્યો છે. આપ જુઓ કે તેઓ અહીંયા આ પ્રકારે જે પણ વ્યક્તિ પકડાશે તેને આ દંડ સ્કેન કરી અને આપ જુઓ કે બરાબર આપ જુઓ કે અહીંયા આમાં ડાયરેક્ટ આ ફોટો પાડવામાં આવી રહ્યો છે અને જે વ્હીકલ નંબર છે એ વ્હીકલ નંબર પણ આમાં આવી જતો હશે અને ડાયરેક્ટ જ આ જે કોઈ પણ વ્યક્તિ પકડાશે તેનો મેમો અગાઉના પણ જો કોઈ મેમા બાકી હશે તે પણ આમાં થતા હશે અને બતાવતા હશે એટલે તમામ જે મેમા છે તે આમાં દંડ ભરી દેવામાં આવશે. આ પ્રકારે જે કાર્યવાહી મારા પપ્પાના નામ રાજ સતત આ પ્રકારની કાર્યવાહીથી જ વડોદરામાં જે શહેર જિલ્લામાં જે અકસ્માતોની વણઝાર છે એ વણઝાર અટકાવવાના પ્રયત્નો હાલ વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સતત આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે કારણ કે બેફામ અમદાવાદમાં પણ આપ જુઓ કે આ કાર્યવાહી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે શહેરમાં જે અકસ્માતો છે અકસ્માતોની વણઝાર પર અંકુશ લગાવવામાં આવે ક્યાંક લગામ લગાવવામાં આવે એ પ્રયત્નો જ આપ જો કે યુપીઆઈથી જ આપ જુઓ આ સીધું પેમેન્ટ સ્કેન કરવામાં આવી રહ્યું છે. 500 રૂપિયાની આ દંડ પાવતી ને આ તમામ જે લોકો આ હવે જે બહાનાબાજી કરતા હતા એ બહાનાબાજી અટકાવવા અને સાથે સ્થળ પર જ તેઓને દંડ ભરી શકાય તે માટેના પ્રયત્નો આ આપ જુઓ કે જે પ્રકારે આ જુઓ કે બિલકુલ કે સીટ બેલ્ટ પણ આ બસના ડ્રાઈવરો નથી પહેરતા. ક્યાંક આ પરિસ્થિતિ છે આ જે નિયમો છે એ નેવે મૂકી રહ્યા છે. સતત આપ જુઓ કે આ પ્રકારની કાર્યવાહી હાલ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કડક કાર્યવાહી આપ જુઓ કે હજુ પણ લોકો આ કાર્યવાહી મેં યુપીઆઈથી પેમેન્ટ કર્યું છે ને એની જ ખાલી મને બતાવી દીધું પાવતી કે આ તમારું ભરાઈ ગયું. આગળ પકડો તો કે આ જ બતાવી દીધું તો ચાલશે એવું કીધું. શું કેવું તમારા સિસ્ટમ હજુ પરફેક્ટ નથી ને આવી રીતે હેરાનગતિ થઈ રહી છે અમને. હવે મારા ફાધરને ડાયાબિટીસ છે તો હું જમવાનું આપવા જઈ રહ્યો. આટલા બધા જઈ રહ્યા છે પણ મારી બાઇક છે મને પકડી દીધું. બીજું કશું નહીં. શું કહેવું હવે? શું માનો છો આ પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે અકસ્માત અટકાવવાના પ્રયત્નો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કરી શું માનો છો આપ? અકસ્માત અટકાવવા માટે તો સારું છે. એકચ્યુઅલી હું બી જાગૃત છું. હું પોતે રાઇડર છું. ઓકે પણ મારા ફાધરને તો મેં આજે હેલ્મેટ નહોતું પહેર્યું અને મારી ભૂલ. આટલા બધા જઈ રહ્યા છે પણ હું આવી ગયો હાથમાં. બીજું કશું ત્યારે શું પરિસ્થિતિ તમારી જોડે? અને મારે જીઆઈડીસી પહોંચવાનું છે સાહેબ. મારા ફાધર હા ઈ ચલન પીયુસીના કંઈક લીધા 500 રૂપીસ લીધા. કાર્યવાહી છે સારી છે શું માનો છો?
હવે આવતા જોઈએ છે શું છે ઇન ફ્યુચર, શું કશું કહેવાય ના, કેમ કે અમને અગેન્સ્ટ બી ના જવાય, ગાડી બી જીતેન થઈ જાય. બિલકુલ આપ જુઓ કે લોકો એક બાજુ કહી તો રહ્યા છે કે સારી છે, પરંતુ ચોક્કસથી આ પ્રકારની જે કાર્યવાહીથી એ માર્ગ અકસ્માત જે આપણે આપ જુઓ કે બેફામ રીતે આ બસ પણ અહીંયા જઈ રહી છે, મુસાફરો ખીચોખીચ ભરેલા પણ અહીંયાથી જઈ રહ્યા છે. માત્ર ટુ વ્હીલરને ટાર્ગેટ કરવામાં આવે છે, ક્યાંક એવડી નથી પણ ટ્રાફિક પોલીસની સામે આવી રહી છે. વડોદરામાં હવે શહેર પોલીસ એટલે કે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી છે. જોઈએ કેટલા દિવસ સુધી આ કાર્યવાહી રહેશે, પરંતુ ચોક્કસથી આ જે પ્રકારે ટ્રાફિક અવેરનેસના જે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને अब जो कि જે પ્રકારે સતત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી હવે શરૂ કરી છે, કારણ કે જે માર્ગ અકસ્માતો છે, ખાસ કરીને માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયત્ન વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના જે અભિગમ છે, નવતર અભિગમ છે, તેના પ્રયત્ન રૂપે જ આ જો કે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડની પહેલાં તો કાર્યવાહી થતી હતી, પાવતી ફાળવવામાં આવતી, દંડ લોકો નહોતા ભરતા, પરંતુ હવે આપ જુઓ કે બસ ચાલકો પણ બેફામ રીતે સતત આ પ્રકારની વડોદરા શહેરમાં કાર્યવાહીની જરૂર છે, કારણ કે જે માર્ગ અકસ્માતો છે તેને અટકાવવાના પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યા છે. આ જે હવે જે હાઈટેક શહેરમાં પોલીસ બની છે તેનું કારણ છે, કારણ કે કોઈપણ દંડની કાર્યવાહી થાય તો તાત્કાલિક યુપીઆઈ પેમેન્ટથી તમે પેમેન્ટ કરી અને તે દંડની રકમ ભરી શકો તે પ્રકારના મશીનો લાવવામાં આવ્યા છે, અને તે જરૂરી પણ છે, કારણ કે કેટલાય લોકો આ બહાનાબાજી કરતા હોય છે અને સતત આ કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. જો કે
અકસ્માતોને અટકાવવાના પ્રયત્નો અને તેમાં પણ વાત કરીએ તો હેલ્મેટ ડ્રાઈવ રાજ્ય સરકારના સાથે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જ્યારે માનનીય નામદાર કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે કડક કામગીરી કરવામાં આવી રહી છે ને તેવામાં પણ જો વાત કરીએ તો હવે ગૃહ વિભાગ એટલે કે ટ્રાફિક પોલીસ હવે કડકાઈ શરૂ કરી છે, કારણ કે આ માર્ગ અકસ્માતોને રોકવાના પ્રયત્નો માત્ર ને માત્ર હેલ્મેટ જરૂરી છે અને તેને લઈને જ આ પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. આપ જો કે કાર્યવાહી છે હાલ કરવામાં આવી રહી છે. જો કે વડોદરા શહેરમાં જે ટ્રાફિક પોલીસ હવે કડકાઈઓ અપનાવી રહી છે, કારણ કે જે માર્ગ અકસ્માતો છે તેને અટકાવવાના પ્રયત્નો છે. સાથે જો તમે હેલ્મેટ નહીં પહેરો તો સતત આ પ્રકારની દંડની કાર્યવાહી ઓન ધ સ્પોટ જે મશીન આવ્યું છે ઈ ચલણનું મશીન તેના દ્વારા કરવામાં આવશે અને કોઈ પણ બહાનાબાજી આ દંડથી બચવા માટે કોઈ પણ બહાનાબાજી નહીં ચાલે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.